જેતપુર શહેરે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે। જે પ્રમાણે આમ આદમી પાર્ટીના નેતાઓ બહારથી આવી અને અપ્રચાર કર્યો, વાતાવરણ બગાડવાના પ્રયાસો કર્યા, મારા વિશે પણ બોલ્યા હતા। ત્યારે હું જવાબ આપી શકતો હતો, પણ મને ભરોસો છે જેતપુર હતો, જેતપુર શહેરના મતદાતા ઉપર કે મતદાન કરી અને આ લોકોને જવાબ આપશે। અને આજે જે પ્રમાણે ખાતું કે આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવી શકી નથી, કોંગ્રેસને માત્ર આવડી મોટી પાર્ટીને માત્ર એક બેઠક મળે, આ મતદાતાઓને જવાબ આપ્યો છે। એટલે આ તકે ફરીથી જેતપુર નવાગઢ નગરપાલિકાના આવતા તમામ મતદાતાઓનો આભાર વ્યક્ત કરું છું। જે પણ અમારા ઉમેદવારોનો વિજેતા થશે એમને પણ શુભકામનાઓ આપું છું, અને અપક્ષ ઉમેદવારો જીતાશે એમને પણ ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કર્યો છે। એટલે એક આખી ટીમ બની અને જેતપુરના વિકાસ માટે અમે કામ કરશું। સાથે સાથે જેતપુર તાલુકાની પીઠડિયા તાલુકા પંચાયત એમની પણ આજે એક પેટા ચૂંટણી હતી, એમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે। એમને પણ હૃદયપૂર્વકની શુભેચ્છા આપું છું।